રંગોનો તહેવાર ચાલી રહ્યો છે ને રંગોનો પર્વ એટલે કે ધૂળેટી પર્વ, ત્યારે આપ જુઓ કે શહેર પોલીસ પણ ઉત્સાહની સાથે આ પર્વની ઉજવણી કરી, ખાસ કરીને આ પેઇન્ટિંગ બનાવવામાં આવ્યું છે અને જે પ્રકારે આપ જુઓ કે તમામ આ પેઇન્ટિંગ પણ કરી રહ્યા છે આ પર્વ હેપી હોલી આપ જો કે મેડમ આ પેન્ટ સાફ દોરી રહ્યા છે એના થકી શું મેસેજ આપી રહ્યા છો આપ? એક તો પેઇન્ટિંગ છે, કલરનો તહેવાર છે, હોળી છે અને અહીંયા સુંદર કેનવાસ કલર્સ છે અને એક્રેલિક કલર્સ છે, જેના સાથે અમે લોકો હોળીનું સેલિબ્રેશન કરી રહ્યા છે ઓર્ગેનિક કલર સાથે. અને સીપી સરના બંગલા પર તમામ વડોદરા શહેરના અધિકારીઓ છે. હાલમાં ખૂબ જ સુંદર રીતના ઉત્સાહપૂર્ણ માહોલમાં હોળીનું સેલિબ્રેશન ચાલી રહ્યું છે. વડોદરાવાસીઓને તમામને હું હોળીની શુભેચ્છા પાઠવું છું અને આવું જ આવતું વર્ષ જે છે એ કલરફુલ રહે. થેન્ક યુ. પેન્ટ દોરીને આપ શું મેસેજ આપી રહ્યા છો? મને કેનવાસ પેઇન્ટિંગનો શોખ પણ છે, હું કરતી પણ હોઉં છું. અત્યારે તો એક ફાસ્ટ ઉગતા સૂરજનું પેઇન્ટિંગ કરી રહી છું. થેન્ક યુ. ડીસીપી ઝોન 3 અભિષેક ગુપ્તા છે, તેમની સાથે પણ વાત કરશે. પર્વ એક મતભેદ ભૂલીને આ પર્વ ઉજવવામાં આવતું શું? જે આ હોળી ધૂળેટીનો તહેવાર છે, જે તમામ મતભેદો દૂર કરીને તમામ પાડોશી એકબીજા સાથે, તમામ સગાવાલા એકબીજા સાથે, તમામ કર્મચારીઓ અધિકારીઓ એકબીજા સાથે રમતા હોય છે અને ખૂબ જ હર્ષોલ્લાસથી આ તહેવાર ઉજવવામાં આવે છે, ઉજવાઈ રહ્યો છે. તો તમામને હોળી ધૂળેટીના તહેવારની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. क्राइम છે તેમની સાથે પણ વાત કરું. સर पहली बार वडोदरा में होली मनाया कैसा? देखिए बहुत ही अच्छा माहौल है, बाहर पब्लिक भी बहुत अच्छे से जो है होली मना रही है और यहाँ पे पुलिस परिवार के साथ जो है सीपी सर जो है वो होली मना रहे हैं. बहुत अच्छा लग रहा है, काफ़ी कलरफुल माहौल है और मुझे पहली बार मेरी बड़ौदा में होली है, लेकिन मुझे बहुत मज़ा आ रहा है यहाँ पे. और जितने बड़ौदावासी हैं सबके लिए मैं जो है बहुत बहुत शुभकामनाएं देता हूँ होली को लेके कि बहुत अच्छे से और जी भर के जो है होली मनाइए. बस ध्यान रखिए कि आपकी जो है होली मनाने से किसी को तकलीफ ना हो, बाकी जो करना है आप करिए अच्छे से. અને મંજિતા બોલો મેમ શું કહેશો? પ્રથમ વખત વડોદરામાં હોળી ધૂળેટી. હા, પોલીસ એ શૌર્યનો રંગ છે, સાથે સાથે પીસ અને હાર્મની પણ રહે. વડોદરામાં હંમેશા વડોદરા એ ઉત્સાહ પ્રેમી જનતા છે, તો પોલીસ પણ એ જ માહોલમાં સુરક્ષા આપે. અને બધાને તમારા માધ્યમો દ્વારા પણ કહેવા માંગીએ છીએ હેપી હોળી. મારો પરિવાર અને આખો પોલીસ પરિવાર સાથે છીએ. આપણા સ્પાર્ક મીડિયાને પણ અમે કહેવા માંગીએ છીએ સૌની હેપી હોળી. ખૂબ ખૂબ શુભેચ્છાઓ. લાઈફ હંમેશા કલરફુલ રહે. બિલકુલ તમામને શુભેચ્છા પાઠવી રહ્યા છે. આપ જુઓ કે નાનું બાળક પણ આ કરી છે, ત્યારે ડીસીપી ઝોન 1 પણ છે. અને સર શું કહેશો? આપ તો વડોદરાથી પરિચિત છો અને આ પર્વની ઉજવણી કરી. આજના ધૂળેટીના પર્વ નિમિત્તે માનનીય સીપી સર જે છે એમના બંગલા ઉપર વડોદરા શહેરના તમામ અધિકારીઓ જે છે એને આમંત્રિત કરવામાં આવે છે. આપ જોઈ શકો છો ખૂબ જ ઉમંગ અને ઉલ્લાસથી ધૂળેટીના પર્વની ઉજવણી કરી રહ્યા છીએ. ફરી એકવાર કહીશ, વડોદરાવાસીઓના પરિવાર સાથે ખૂબ રંગે ચંગે અને ઉમંગથી ધૂળેટીનો પર્વ ઉજવે. વડોદરાના તમામ વડોદરાવાસીઓને ખૂબ ખૂબ શુભકામનાઓ. ડીસીપી ઝોન 4 પણ છે, તેમની સાથે પણ વાત કરીશું. સર શું કહેશો? આપ તો વડોદરાથી પણ પરિચિત છો અને આ પર્વની ઉજવણી કરી રહ્યા છો. તમામ વડોદરા શહેરવાસીઓને માન્ય પોલીસ કમિશનર સાહેબ અને જોઈન્ટ પોલીસ કમિશનર સાહેબ તરફથી અને અમારા તમામ પોલીસ તરફથી હોળીની ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવીએ છીએ. અને ખૂબ જ સરસ આયોજન છે. ઓર્ગેનિક અને સીપીસરનો જે મેસેજ છે કે સેફ અને સિક્યોર હોલી આપણે ઉજવીએ, તો એ દિશામાં ખૂબ સરસ આયોજન છે. બિલકુલ ડીસીપી ઝોન 4 કહે છે, ત્યારે ડીસીપી ટ્રાફિક સાહેબ છે તેમની સાથે. મેમ શું કહેશો? પર્વની ઉજવણી શું કહેશો? હા, તો પોલીસની લાઈફ ઘણી સ્ટ્રેસફુલ હોય છે, પણ સીપી સર અને સીપી મેડમ કાયમ આ બાબતનું ધ્યાન રાખે છે અને આવા અવસરે પોલીસ અધિકારીઓને થોડો મોકો આપતા હોય છે. એમનો ખૂબ ખૂબ આભાર. અને વડોદરા શહેરની તમામ જનતાને કે જે સમય ચાલી રહ્યો છે, ટ્રાફિકના નિયમોનું પાલન કરી અને પોતે સુરક્ષિત રહે અને સારી રીતે સરસ હોળી મનાવે. બિલકુલ આવ્યો કે ત્યારે ડીસીપી એડમિન સાહેબ પણ છે. સાહેબ શું કહેશો આ પર્વની ઉજવણી? કાંઈ નથી કીધું મને, બસ બધાને ખૂબ ખૂબ શુભેચ્છાઓ રહે. જે રીતે તમામ ઉચ્ચ અધિકારીઓ છે ને તમામ લોકો કહી રહ્યા છે અને આ પર્વની ઉજવણી કરી છે, ત્યારે આ પર્વ જ્યારે ઉત્સાહની સાથે રંગે રંગાયો છે, ત્યારે 365 દિવસ 24 કલાક રાત દિવસ જોયા વગર, ઠંડી ઉનાળો કોઈ પણ પરિસ્થિતિ હોય ત્યારે એ જોયા વગર પોલીસ પ્રજાની સુરક્ષા કરતો. આજે પર્વની ઉજવણી આજે હું માનું છું કે 365 દિવસના મહેનત પછી
આજે એક એવા મોકો છે જ્યારે રંગરીત ત્યોહાર હોલીના સેલિબ્રેટ થયું છે. પોલીસ અધિકારીઓ ભેગા થયા છે અને તમે જોઈ શકશો કે ઉત્સાહ, ઉમંગ અને સેન્સ ઓફ કમિટમેન્ટ સાથે સાથે યુનિટી, તમામ અધિકારીઓ એક સાથે મળીને કામ કરવાની જે એમના ભાવના છે આ રિફ્લેક્ટ થઈ રહ્યું છે. મને વિશ્વાસ છે આવતા દિવસોમાં વડોદરા શહેર પોલીસના જે વડોદરા શહેરવાસીઓના સુરક્ષાના પ્રત્યે આપણા કમિટમેન્ટ છે આ રીઇટરેટ કરું છું અને દરેક નગરવાસીને અને શુભકામના પાઠવું છું અને આપણે સાથે સાથે એક સમૃદ્ધ, સુખી અને સુરક્ષિત સમાજના નિર્માણમાં આપણા યોગદાન આપવાની આપણા કમિટમેન્ટ ફરીથી દોરાવું. તમામ टीम की शुरुआत करने वाले हैं। પર્વની ઉજવણી થઈ રહી છે ત્યારે વડોદરા શહેર પોલીસ પરિવાર દ્વારા પણ આ પર્વની ઉજવણી કરવામાં આવી હતી. કેમેરામેન નિહાલની સાથે સુરત સોલંકી, સ્પાર્ક ટુડે ન્યૂઝ, વડોદરા.